અમદાવાદમાં મિલકત માટે સંતાનોએ પિતાને એટલી હદે ત્રાસ આપ્યો કે અંતે પરિવારના મોભીએ જીવન ટૂંકાવી લીધું। મિલકત માટે પુત્રોએ પિતાને હેરાન કરતા પિતાએ કરી આત્મહત્યા। અમદાવાદમાં મિલકત માટે સંતાનોએ પિતાને એટલી હદે ત્રાસ આપ્યો કે અંતે તેમણે જીવન ટૂંકાવ્યું છે અને પિતાના આપઘાત બાદ પણ બે દીકરા અને પુત્રવધૂએ માતાને હેરાન કરતા અંતે આ મામલે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી પ્રકાશ પાર્ક સોસાયટીમાં રહેતા છગનભાઈ દેસાઈ નામના વૃદ્ધે 11 સપ્ટેમ્બર 2023ના રોજ અડાલજ કેનાલમાં પડીને આત્મહત્યા કરી હતી। આ મામલે મૃતકની પત્ની જતનબેન દેસાઈએ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેઓનો મોટો દીકરો દિનેશ રબારી, તેની વહુ લલિતા રબારી અને નાનો દીકરો રમેશ રબારી અને તેની વહુ સુરેખા રબારીએ અવારનવાર તેઓના પતિને પોતાનું મકાન તેઓના નામે કરી આપવાની ધમકી આપતા અને મકાન નહીં કરી આપો તો અમે ગમે ત્યારે મારી નાખીશું અને આપઘાતમાં ખપાવી દઈશું તેવી ધમકી આપતા હતા। સાથે જ મકાનના દસ્તાવેજ અને પાટણના મિલકતના દસ્તાવેજ પણ દીકરીઓ પાસે હોય અને તેઓએ મકાન પડાવવા બાબતે હેરાન કરતા હોય તેને લઈને ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ જતનબેન દેસાઈના દીકરા રમેશ દેસાઈએ ઘરમાં કેમેરા મૂકી કોઈ મળવા આવે તો કેમેરામાં જોઈ તેઓને ફોન કરી ધમકીઓ આપતા હતા, જે બાબતોથી કંટાળીને તેઓના પતિ છગનભાઈ દેસાઈએ જીવન ટૂંકાવ્યું હતું। જે બાદ પણ દીકરા અને વહુ દ્વારા માતાને હેરાન કરી મકાન પડાવી લેવાની ધમકીઓ આપી કેનાલમાં ધક્કો મારી દેવાની ધમકીઓ આપતા હતા, તેમજ પિતાના મરણનો દાખલો પણ મેળવી માતાને પરત ન આપતા હતા। ફરિયાદી જતનબેન દેસાઈના જમાઈને પણ ઘરે આવતા ધમકીઓ આપી હાથ પગ તોડી નાખવાની વાત કરતા હતા। આ બાબતે નવરંગપુરા પોલીસ મથકે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે। પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, અમદાવાદ।